વડગામ તાલુકાના છાપી સરપંચ પતિના એસીબીમાં ઝડપાવાનો મામલો. છાપી સરપંચ પતિ મુકેશ ચૌધરીનો વિડીયો સામે આવ્યો. સરપંચ પતિએ સધીમાના સોગંદ ખાઈને ભ્રષ્ટાચાર ન કરવાની વાત કરી હતી. છાપી સરપંચ પદે તેની પત્ની જીત્યા બાદ પોતે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરશે તેવા સોગંદ ખાધા હતા. પત્ની જીતી પરંતુ પતિ વહીવટ કરવાના હતા એ પહેલેથી નક્કી હતું અને સોગંદ ખાધા હતા. આરોપી છાપી સરપંચ પતિ મુકેશ ચૌધરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. છાપી સરપંચ પતિ અને તલાટી નરેશ ચૌધરી બંને સાથે મળીને વહીવટ કરતા હતા. છાપી ગ્રામ્યજનોનું માનવું છે કે આવા ભ્રષ્ટાચારી તલાટી અને સરપંચને કડક સજા થવી જોઈએ. હું મુકેશભાઈ કામરાજભાઈ પટેલ જાહેર છાપી જનતાને વિનંતી કરું છું કે છાપી પંચાયતની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરવા માટે ઉમેદવારી નોંધાવી છે. જો હું ચૂંટણી જીતી જઈશ તો સદીમાના સોગંદ ખાઈને કહું છું કે પંચાયતના કોઈ પણ કામમાં ભ્રષ્ટાચાર કરીશ નહીં અને ગામમાં બનાવેલ સલાહકાર સમિતિના આયોજન પ્રમાણે કામ કરીશ અને મારું તથા મારી સભ્યોનું સલાહકાર કમિટીમાં રાજીનામું એડવાન્સમાં આપીને પ્રામાણિકપણે વહીવટ કરીશ એવી ખાતરી આપું છું.